કચ્છમાં શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે ઠંડીની સિઝનમાં શરીરને ગરમી અને રોગથી મુક્તિ અપાવતા વિવિધ વસાણાઓની માંગ વધી છે। કાટલું અને અડદિયાના મસાલાની બજારમાં તેજી જોવા મળી રહી છે તો આ સાથે ગોળ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોની ખપત પણ વધી રહી છે। કાટલું, દેશી ગુંદર, અડદિયાના મસાલા, ચાયનો મસાલો, દેશી તલ, સિંગદાણા સાથે દેશી ઘી વગેરેનું વેચાણ વધ્યું છે। ભુજની નારાયણજી ગાંધીની દુકાન 110 વર્ષથી વસાણાના વેપાર સાથે સંકળાયેલ છે, જેમાં આજ પણ શહેરોમાં ગ્રામ્ય સાથે અહીંથી મળતી ઔષધિઓ વિદેશમાં રહેતા ભારતીયો અહીંથી મંગાવી વપરાશમાં ઉપયોગ કરે છે, જેની ખરીદી અત્યારથી સામાન્ય રીતે શરૂ થઈ હોવાનું જણાવતા કિશનભાઈએ જણાવ્યું હતું કે અમારી દુકાન ભુજની દાંડા બજાર ઉપરાંત વધુ એક શાખા હોસ્પિટલ રોડ પર શરૂ કરવામાં આવી છે, જ્યાં કાટલું, બાવળગુંદ, ખેરગુંદ, અડદિયાનો મસાલો, કંઠોળા, સૂંઠ સાથે ચાયનો સ્પેશિયલ મસાલો, દેશી તલ, સિંગદાણા સાથે ડ્રાય ફ્રૂટનું વેચાણ કરીએ છીએ। અમારી આ દુકાન પહેલા દાંડા બજારમાં છે અને શહેરને અહીંયા વધતા અહીંયા એક બીજી અમે બ્રાન્ચ ચાલુ કરી છે। અમારે આ પેઢી ઓછામાં વર્ષ 100 થી 110 વર્ષ જૂની મારી પેઢી છે। અમારા કને વધારે તો કાટલું છે કે ગુંદ છે અને ગુંદમાં 2-3 જાતના પ્રકાર, બાવળના ગુંદનો કે ખેરના ગુંદનો છે, પછી અડદિયાનો મસાલો આવે છે, ચાયનો મસાલો આવે કે કંઠોળા છે, સૂંઠ છે, એનું ચલણ વધારે રહેતું હોય છે અને ડ્રાય ફ્રૂટમાં પણ વધારે ચલણ રહેતું હોય છે। બેન તો સ્ત્રીઓ માટે જે ડિલિવરી પછી જે વધારે તો સારામાં કાંટરું હોય છે, જેના લાડો બનીને ખવડાવવામાં આવતું હોય છે, એ લોકો માટે બહુ જ શક્તિદાયક હોય છે। અને નાના બાળકો માટે અત્યારે જે નવા સીડ્સ નીકળ્યા છે કે ચિયા સીડ્સ છે કે પમ્પકિનના કે સીડ્સ હોય છે, મગજતરીના અને મખાના અને એવું બધું મિક્સ કરીને નાના છોકરાઓ માટે બહુ શક્તિપૂર્ણ અને સારું આવતું હોય છે। જે બહારના નવા અત્યારે જે પ્રોડક્ટ નીકળ્યા છે એના કરતાં આ ઘરે બનાવીને વાપરવામાં આવતો નાના છોકરાઓ માટે બહુ સારું રહે છે, શક્તિ માટે ને વિટામિન્સ ને મિનરલ્સ મળી જાય એમાંથી।